જિંદગીમાં તમને મળવા આવનાર વ્યક્તિઓ ત્રણ પ્રકારની હોય છે, ત્રણ રીતે આવતા હોય છે. પેલી વ્યક્તિ એક પ્રકાર છે ભાવથી આવે છે, ભાવથી આવે છે, અભાવથી આવે છે અને ત્રીજી પ્રભાવથી આવે છે. ભાવથી આવનાર વ્યક્તિ એટલે કે જેને તમારી કોઈ સ્વાર્થ જ નથી, બસ એને તમને મળવાનું મન થાય છે, તમને મળીને રાજી થાય છે, તમારા માટે પ્રેમ છે, એ ભાવથી આવે છે. બીજા નંબરની વ્યક્તિ અભાવથી આવે છે, એટલે કંઈક લેવા માટે આવે છે, માગવા માટે આવે છે. એ સ્વાર્થ હોઈ શકે, પછી ભૂલી જશે તમને. એની પાસે કંઈક નથી, કંઈક અભાવ છે અને તમારી એની અપેક્ષા છે તમારી પાસેથી. એ વ્યક્તિનું કામ પૂરું થાય એટલે જતી રહેશે. આ અભાવથી આવનાર વ્યક્તિઓ છે. અને ત્રીજી વ્યક્તિઓ છે પ્રભાવથી આવશે. એ મોટાભાગે અભિમાની છે, એ માન એને જોઈએ છે, એની બડાઈ મારવા માટે આવે છે, એના પરાક્રમો સંભળાવવા માટે તમારી પાસે આવે છે. ખરું ને?